મિત્રો, ક્યારે વિચાર્યું છે કે આખી જિંદગીની મહેનત પાણીમાં જાય? એનું કારણ શું હોય? મોટા મોટા ડુંગરો નથી પાડતા, પણ કાંકરીની ઠોકર માણસને પાડી દે છે. આજે હું તમને એક એવી વાત કહેવાનો છું જે સાંભળીને તમને એમ થશે કે આ તો મારા ઘરની જ વાત છે. અને હા, ભૂલથી પણ આ વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે આ એક નાનકડી ભૂલ તમારા આખા જીવનનો વળાંક બની શકે એમ છે. અમરેલીની બાજુના એક નાના ગામમાં આકાશ નામનો છોકરો રહેતો. આકાશ એટલે હીરા જેવો માણસ, પણ મનમાં એક જ ધૂન, ગમે તેમ કરીને મોટા માણસ બનવું છે. બાપુજી નાની એવી કરિયાણાની દુકાન ચલાવે અને બા બિચારી આખો દિવસ મજૂરી કરે. આકાશ ભણવામાં તો હોશિયાર, પણ એને મોટા સાહેબ બનવાની ઉતાવળ બહુ. એની સાથે એનો ભાઈબંધ ધૈર્ય મનનો શાંત અને સમજદાર. એ હંમેશા આકાશને કહે, જો ભાઈ, ઉતાવળમાં તો આંબા પણ નથી પાકતા, થોડી ધીરજ રાખ. પણ આકાશને તો બધું શોર્ટકટમાં જ જોઈતું હતું. એને એમ કે આ ગરીબીમાંથી જલ્દી બહાર નીકળવું છે. એક દિવસ આકાશે નક્કી કર્યું કે હવે મારે મોટું પગલું ભરવું છે. એક મોટી કંપનીમાંથી એને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. આકાશને થયું કે જો આ નોકરી મળી જાય તો મારા બા બાપુજીના બધા દુઃખ મટી જાય. તે રાત્રે આકાશ પોતાની ઓરડીમાં બેઠો હતો. બહાર ચોમાસાની રાત હતી, વાદળ ગરજતા હતા. આકાશ લેપટોપમાં કંઈક કામ કરતો હતો. એને થયું કે આ કામમાં જો હું થોડી ચાલાકી કરી લઉં અને પ્રોજેક્ટમાં કંઈક એવું ઉમેરી દઉં જે કોઈને ખબર ન પડે તો મારું સિલેક્શન પાકું. ધૈર્યએ એને ના પાડી, આકાશ, આવું ના કરાય. ખોટા રસ્તે સફળતા લાંબી ન ટકે. પણ આકાશના મગજમાં તો સફળતાનો ભૂત સવાર હતો. એને થયું, અરે યાર, આ તો નાનકડી ભૂલ છે, કોણ પકડવાનું છે? આટલામાં તો કોઈનું શું બગડી જવાનું છે? બસ, આકાશે પોતાની બુદ્ધિ વાપરી અને કામમાં થોડી હેરાફેરી કરી દીધી. એને એવું લાગ્યું કે એણે તો દુનિયા જીતી લીધી. એણે ફટાફટ એન્ટર દબાવ્યું અને ફાઇલ મોકલી દીધી. એ રાત્રે એને ઊંઘ તો બહુ સરસ આવી, પણ એને શું ખબર હતી કે જે કાંટો એણે વાવ્યો છે એ એને જ વાગવાનો છે. ઘરમાં બધા સૂતા હતા, પણ આકાશનું લેપટોપ ચાલુ હતું. એમાં એક નાનકડો મેસેજ આવ્યો. એક વોર્નિંગ જેવી લાલ લાઇટ ટપકતી હતી. આકાશ તો નસકોરા બોલાવતો હતો, એટલે એણે એ લાલ લાઇટ તરફ જોયું પણ નહીં. આપણને પણ ઘણીવાર એવું લાગે છે ને કે આપણે જે કરીએ છીએ એ બરાબર છે, સામેવાળાને શું ખબર પડે? પણ ભગવાન બધું જોતા હોય છે. આકાશની એ ઉતાવળ, એ ખોટો શોર્ટકટ અને એની એ નાનકડી ભૂલ હવે એના આખા ભવિષ્યનો પાયો હલાવવાની હતી. સવારનો સૂરજ ઉગવાનો હતો, પણ એ આકાશ માટે ખુશીઓ લઈને આવશે કે બીજું કંઈ, એ તો સમય જ કહેવાનો હતો. આપણને એમ થાય કે આપણે બહુ હોશિયાર છીએ, પણ ઘણીવાર આપણી જ હોશિયારી આપણને મોંઘી પડી જાય છે. આકાશે અત્યારે તો બસ એક જ વસ્તુ વિચારી હતી, નોકરી. પણ એના કારણે શું થવાનું હતું એનો એને અણસાર પણ નહોતો. સવાર પડી, આકાશની આંખ ખુલી ત્યારે એના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો. એને એમ કે આજે તો આખી દુનિયા મારી મુઠ્ઠીમાં આવી જશે. એ ઉઠ્યો, બાને હાથે બનાવેલી ચા પીધી અને લેપટોપ ખોલ્યું. એને પૂરી ખાતરી હતી કે કંપનીની તરફથી કોંગ્રેચ્યુલેશન્સનો ઈમેલ આવી ગયો હશે. પણ જેવું એણે લેપટોપનું મોઢું ખોલ્યું એટલે એના હોશ ઉડી ગયા. ઇનબોક્સમાં કંપનીનો ઈમેલ તો હતો, પણ એમાં કોઈ ખુશીના સમાચાર નહોતા. એમાં લખ્યું હતું, તમારા પ્રોજેક્ટમાં ગંભીર ખામી છે અને અમે તમારી ફાઇલ બ્લોક કરી દીધી છે. આવતીકાલે સવારે તમારે હેડ ઓફિસ રૂબરૂ આવવું પડશે. આકાશે તો આંખો ચોડીને ફરી વાંચ્યું. એના હાથ ધ્રુજવા માંડ્યા. એણે તો જે પ્રોજેક્ટ મોકલ્યો હતો એમાં અંદર એવી ટેકનિકલ ભૂલ કરી હતી જે કંપનીનું સર્વર જ પકડી પાડ્યું હતું. એને લાગ્યું કે આ તો બહુ મોટું લોચો થઈ ગયો, હવે શું થશે? એને થયું કે જે નાનકડી ભૂલ એણે કરી હતી એ તો બોમ્બ બનીને ફાટી છે. એ વખતે જ ધૈર્ય ત્યાં આવ્યો. એણે આકાશનો ચહેરો જોયો એટલે તરત જ પૂછ્યું, કેમ, શું થયું? તું આટલો ફીકો કેમ પડી ગયો છે? આકાશે બધી વાત સાચે સાચી કહી દીધી.
ધૈર્ય તો માથું પકડીને બેસી ગયો. એ બોલ્યો, અરે આકાશ, મેં તને કેટલી વાર કીધું હતું કે ખોટો રસ્તો ન અપનાવ. હવે જો કંપનીને ખબર પડી ગઈ તો તારી બદનામી થશે એ અલગ, અને તારું કરિયર પણ દાવ પર લાગી જશે. આકાશ તો રડવા જેવો થઈ ગયો. એને હવે સમજાયું કે સફળતાનો શોર્ટકટ એણે લીધો હતો એ તો સીધો ખાડામાં જ જતો હતો. એને અત્યારે પોતાની ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો. એને વિચાર આવ્યો કે જો મેં આ ભૂલ ન કરી હોત તો આજે હું આરામથી કંપનીમાં જોડાયો હોત. તે આખો દિવસ આકાશ કોઈની સાથે બોલ્યો નહીં. ઘરના લોકોએ પણ કંઈ ખબર નહોતી. બા વારે વારે પૂછતી, બેટા શું થયું, આજે મોઢું કેમ ઉતરી ગયું છે? ત્યારે આકાશ બસ એટલું જ કહેતો, કંઈ નથી બા, બસ કામનું ટેન્શન છે. સાંજ પડતા પડતા તો આકાશના મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાયું. એણે વિચાર્યું કે હવે કાલે કંપનીમાં જઈશ ને શું કહીશ? શું હું સાચું બોલી દઈશ કે પછી કોઈ જૂઠાણું ચલાવીશ? એક ભૂલ માણસને કેટલી બધી જૂઠ બોલવા મજબૂર કરે છે એ આજે આકાશને અનુભવ થતો હતો. ધૈર્યે એને સલાહ આપી, જો આકાશ, જે થયું એ તો થયું. હવે કાલે ત્યાં જઈને સીધો જ કહી દેજે કે મારાથી ભૂલ થઈ છે. જો તું સાચું કહીશ તો કદાચ કોઈ રસ્તો નીકળે, બાકી જૂઠ બોલીને તો તું ફસાઈશ જ. પણ આકાશને ડર હતો કે જો સાચું બોલીશ તો કંપનીના કાયમ માટે મને કાઢી મૂકશે. રાત ફરી આવી. આકાશે આખી રાત આંખ નથી મીચી. એને એક એક સેકન્ડ કલાક જેવી લાગતી હતી. એને હવે સમજાયું કે જીવનમાં સફળતાના શિખરે પહોંચવા માટે મહેનતનું કોઈ બીજું સાધન નથી. જે આપણે રાતોરાત મેળવવા જઈએ છીએ એ બધું જ ખોટું છે. આકાશની એ નાનકડી ભૂલ હવે એના મનમાં એટલી મોટી થઈ ગઈ હતી કે એને દુનિયાભરના ડર એકસાથે સતાવતા હતા. એને થયું કે આ કાલથી સવાર મારા જીવનમાં શું નવું તોફાન લઈને આવશે. બીજી સવાર ઉગી, પણ આકાશ માટે તો અંધારું જ હતું. એનું દિલ એકદમ ભારે હતું. એણે તૈયાર થઈને નીકળવાનું હતું, પણ પગ ઉપડતા નહોતા. જે આકાશ કાલ સુધી પોતાની જાતને દુનિયાનો સૌથી હોશિયાર માણસ માનતો હતો એ જ આજે એક નાનકડા બાળકની જેમ ડરતો હતો. ધૈર્યએ તેને ઘણો સમજાવ્યો, જો આકાશ, જે થઈ ગયું એ થઈ ગયું. હવે તારે બસ તારું મોઢું ખોલીને સત્ય સ્વીકારી લેવાનું છે. માણસ ભૂલ કરે તો જ શીખે, પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી લે તો જ એનો ઉદ્ધાર થાય. આકાશે તો કાંઈ જવાબ ન આપ્યો. બસ એક નજરે ધૈર્ય તરફ જોયું. એની આંખોમાં આખરી આશાની જ્યોત હતી. જ્યારે તે કંપનીની મોટી ઓફિસમાં પહોંચ્યો ત્યારે ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ અને ગંભીર હતું. ચારે બાજુ મોટા મોટા એન્જિનિયરો અને અધિકારીઓ ફરતા હતા. આકાશને તો એવું લાગ્યું જાણે એ કોઈ ખોટા રસ્તે આવી ચડ્યો હોય. એને પોતાના કપડાં પણ સામાન્ય લાગવા માંડ્યા અને એની હિંમત જવાબ આપી ગઈ. તે જ્યારે મેનેજરની કેબિનમાં ગયો ત્યારે મેનેજર સાહેબ ગંભીર મુખે ફાઇલ જોઈ રહ્યા હતા. આકાશના ગળામાં તો જાણે કોઈએ ગાંઠ મારી દીધી હોય એમ અવાજ જ નહોતો નીકળતો. મેનેજર સામે જોયું અને પૂછ્યું, તમે જ આકાશ છો ને જેણે આ પ્રોજેક્ટમાં ફેરફાર કર્યો હતો? આકાશનું હૈયું બેસી ગયું. એને થયું કે અત્યારે જો હું જૂઠ બોલીશ કે મને ખબર નથી અથવા કોઈ ટેકનિકલ ખામી હશે તો કદાચ હું બચી જઈશ. પણ એ જ ક્ષણે એને બાના સંસ્કારો અને ધૈર્યની સલાહ યાદ આવી ગઈ. એણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આખી હિંમત ભેગી કરી. આકાશે ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, હા, એ મેં જ કર્યું હતું. મને લાગતું હતું કે આ રીતે હું કંઈક અલગ જ કરી બતાવીશ, પણ આજે મને સમજાય છે કે એ મારી સૌથી મોટી ભૂલ હતી. મેનેજરના ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતા. એમણે ચશ્મા નીચે કર્યા અને આકાશ તરફ જોયું. એ રૂમમાં એટલી શાંતિ હતી કે આકાશને પોતાના ધબકારા પણ સંભળાતા હતા. મેનેજરે પૂછ્યું, તને કેમ લાગ્યું કે તારે આ કરવાનું હતું? આકાશે સાચું કહી દીધું. એણે કંઈ છુપાવ્યું નહીં. એણે કહ્યું કે કેવી રીતે એને સફળતાની ઉતાળ હતી અને કેવી રીતે એણે શોર્ટકટ પસંદ કર્યો. વાત કરતા કરતા આકાશની આંખમાંથી આંસુ સરી પડ્યા. એને આજે પોતાની જાત પર બહુ શરમ આવતી હતી. એ સમયે મેનેજરના ઓઠ પર એક નાનકડી સ્મિત આવી. એમણે કહ્યું, આકાશ,
અહીં આવે તો ઘણા લોકો છે, પણ પોતાની ભૂલને આટલી નિખાલસતાથી સ્વીકારનાર લોકો બહુ ઓછા હોય છે. આકાશને નવાઈ લાગી. એને તો એમ હતું કે અત્યારે જ નોકરીમાંથી કાઢી મૂકશે, પણ મેનેજરના આ શબ્દોએ તો એને અંદરથી હચમચાવી નાખ્યો. એને સમજાયું કે જીવનમાં માત્ર ટેકનિકલ જ્ઞાન જ જરૂરી નથી, ચારિત્ર પણ એટલું જ મહત્વનું છે. મેનેજરે ફાઇલ બંધ કરી અને કહ્યું, તમારી ભૂલ મોટી હતી, પણ તમારો સ્વીકાર પ્રામાણિક છે. હવે જોઈએ કંપનીની આના વિશે શું નિર્ણય લે છે. આકાશ ત્યાંથી બહાર તો નીકળ્યો, પણ એનું મન હજુ પણ અટવાયેલું હતું. શું એને માફી મળશે કે પછી એનું સપનું હંમેશ માટે તૂટી જશે? એણે જે નાનકડી ભૂલ કરી હતી, એણે એને જીવનનો સૌથી મોટો પાઠ શીખવાડી દીધો હતો. ઓફિસની બહાર નીકળતી વખતે આકાશના પગ જમીન પર મંડાયેલા નહોતા. એનું હૃદય તો જાણે ઓફિસના એ રૂમમાં જ રહી ગયું હતું. મેનેજરના શબ્દો, કંપનીની શું નિર્ણય લેશે, એ વાક્ય તેના કાનમાં વારંવાર ગુંજ્યા કરતું હતું. રસ્તામાં ચાલતા ચાલતા તેને એમ લાગતું હતું કે દુનિયાના દરેક માણસને ખબર પડી ગઈ છે કે તે કેટલો મોટો લાલચુ છે. ઘરે પહોંચીને તે સીધો પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો. ધૈર્યએ આવીને દરવાજો ખખડાવ્યો, પણ આકાશે કોઈ જવાબ ન આપ્યો. તેને લાગતું હતું કે હવે જો તે દુનિયાને મોઢું બતાવશે તો લોકો શું કહેશે. પેલા પાડોશીઓ જેઓ હંમેશા કહેતા કે આકાશ તો મોટો સાહેબ બનશે, તેઓ હવે શું બોલશે? આખી રાત તે કરપટો બદલતો રહ્યો. તેને સમજાયું કે જે નાનકડી ભૂલ સમજતો હતો તે ખરેખર કેટલી મોટી હતી. એ ભૂલ માત્ર એક પ્રોજેક્ટ પૂરતી સીમિત નહોતી, એ તો તેના પાત્રનું પ્રતિબિંબ હતી. તેણે વિચાર્યું, જો આજે હું કંપનીમાંથી કાઢી મુકાયો તો મારા મા બાપુજીનું શું થશે? તેમનું સપનું તો પૂરું ન થયું, પણ મારી આ નાનકડી જીદને લીધે તેમની આબરૂ પણ જોખમમાં આવી ગઈ. બીજા દિવસે સવારે જેમ સૂરજ ઉગ્યો તેમ કંપનીનો એક ફોન આવ્યો. આકાશનો જીવ તાળવે ચોંટી ગયો. ફોન ઉપાડતા જ સામેથી અવાજ આવ્યો, આકાશભાઈ, તમારે આજે ફરીથી એકવાર ઓફિસમાં આવવું પડશે. તમારી ભૂલની અસર શું થઈ છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે માટે તમારે ડેમો આપવો પડશે. આ એક અજીબ પરીક્ષા હતી. કંપનીએ તેને કાઢી મૂકવાને બદલે તેને પોતાની ભૂલ સુધારવાની તક આપી હતી, પણ આ તક મેળવવી એ કોઈ ફૂલોની સેજ નહોતી. તેને એ પ્રોજેક્ટ પર ફરીથી શૂન્યથી કામ શરૂ કરવાનું હતું. એણે જોયું કે જે કોડમાં તેણે છેડા કર્યા હતા તે આખા સિસ્ટમને તોડવા માટે પૂરતા હતા. તેણે નક્કી કર્યું કે હવે તે કોઈ શોર્ટકટ નહીં લે. તે 2 દિવસ અને 2 રાત સુધી જમ્યા સૂયા વગર લેપટોપ પર મથ્યો રહ્યો. જ્યારે પણ તેને થાક લાગે અથવા કોઈ શોર્ટકટ યાદ આવે ત્યારે તે મેનેજરના એ શબ્દો યાદ કરી લેતો, સત્યની હિંમત. આ વખતે આકાશની મહેનત અલગ હતી. આ મહેનતમાં લાલચ નહોતી, પણ પસ્તાવો હતો. આ મહેનતમાં ઉતાવળ નહોતી, પણ સાવધાની હતી. જે પ્રોજેક્ટ તે દિવસોમાં કરતો હતો તે હવે કલાકોમાં પૂર્ણ થવા લાગ્યો. તેને સમજાયું કે જ્યારે આપણે સાચો રસ્તો પસંદ કરીએ છીએ ત્યારે કુદરત પણ આપણને મદદ કરે છે. જ્યારે તે ત્રીજે દિવસે ઓફિસ પહોંચ્યો ત્યારે તેની આંખોમાં થાક હતો, પણ મનમાં એક શાંતિ હતી. તેણે મેનેજરને પ્રોજેક્ટ સોંપ્યો. મેનેજર ચેક કર્યું અને એક લાંબી શાંતિ છવાઈ ગઈ. આકાશને લાગ્યું કે હવે શું થશે? શું આ મહેનત કામ લાગશે કે નહીં? મેનેજરે ફાઇલ બંધ કરીને આકાશ તરફ જોયું અને કહ્યું, આકાશ, ગઈકાલે તમે એક પ્રોજેક્ટ બગાડ્યો હતો, પણ આજે તમે એક માણસ તરીકે કંઈક જીત્યા છો. આ પ્રોજેક્ટ તો ઠીક, પણ તમારી શીખવાની વૃત્તિ જ તમારી સાચી સફળતા છે. આકાશની આંખમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે આ નાનકડી ભૂલ ખરેખર જીવન બદલી નાખનારી હતી. જો તેણે એ ભૂલ ન કરી હોત તો કદાચ તેને આટલી મોટી સમજણ ક્યારેય ન મળી હોત. તે આજે પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો હતો. કંપનીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે આકાશને એવું લાગ્યું કે જાણે તેના માથા પરથી કોઈ મોટો પહાડ હટી ગયો હોય. મેનેજરના એ શબ્દો, તમારી શીખવાની વૃત્તિ જ સાચી સફળતા છે, તેના કાનમાં કોઈ મધુર સંગીતની જેમ વાગતા હતા. તેણે જોયું કે ઓફિસની બહારનું વાતાવરણ હવે તેને અલગ જ દેખાતું હતું. લોકો એ જ હતા, રસ્તા એ જ હતા,
પણ તેની જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. તે ઘરે પહોંચ્યો ત્યારે ધૈર્ય તેની રાહત જોતો હતો. આકાશનો ચહેરો જોઈને જ ધૈર્ય સમજી ગયો કે કંઈક સારું થયું છે. તેણે પૂછ્યું, કેમ છે ભાઈ, શું થયું ત્યાં? આકાશે શાંતિથી બધી વાત કરી. તેણે પોતાની સફળતા કરતાં પણ તે શીખ મળી હતી તેના પર વધુ ભાર મૂક્યો. ધૈર્યએ ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, જોયું, તે એ જ ભૂલને તારું ઘરેણું બનાવી દીધું. આજ તો સાચો માણસ છે. હવે આકાશના કામ કરવાની પદ્ધતિ સાવ બદલાઈ ગઈ હતી. પહેલાં તે ગમે તેમ કરીને ગમે તેવા શોર્ટકટ વાપરીને આગળ વધવા માંગતો હતો, પણ હવે દરેક કામ ખૂબ જ જીવ રેડીને કરતો. તે સમજ્યો હતો કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને પ્રામાણિકતા એ સફળતાની પાકી ચાવી છે. પરંતુ જીવન હંમેશા સીધી રેખામાં નથી ચાલતું. આકાશના પ્રોજેક્ટની ચર્ચા આખા ઓફિસના ગ્રુપમાં ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો તેને ટોણા મારતા કે આ તો એ જ છોકરો છે ને જેણે પેલી ભૂલ કરી હતી. પણ આકાશ હવે એવો નહોતો કે જે આ વાતોથી ડરી જાય. તેણે સ્મિત સાથે સ્વીકાર્યું, હા, એ હું જ છું, પણ એ ભૂલને કારણે જ આજે હું જે કંઈ પણ શીખ્યો છું તે હું ક્યારેય શીખ્યો ન હોત. તેની આ નિખાલસતાએ ઓફિસના મોટા અધિકારીઓના દિલ જીતી લીધા. તેને પ્રોજેક્ટનું કામ વધારી આપવામાં આવ્યું, પગાર વધ્યો, હોદ્દો વધ્યો, પણ આકાશનો સ્વભાવ હજુ પણ એવો જ નમ્ર રહ્યો. તે હજુ પણ રાત્રે મોડે સુધી કામ કરતો, પણ હવે લાલચ માટે નહીં, પોતાની જવાબદારી પૂરી કરવા માટે. એક દિવસ તેની ઓફિસમાં એક નવો છોકરો આવ્યો. તે પણ આકાશ જેવો જ ઉત્સાહી અને ઉતાવળો હતો. આકાશને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. જ્યારે તેણે જોયું કે તે છોકરો પણ શોર્ટકટ લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આકાશે તેને અટકાવ્યો નહીં, પણ પોતાની વાર્તા કહી. તેણે તેને સમજાવ્યું કે કેવી રીતે એ નાનકડી ભૂલ આખા જીવનનો રસ્તો બદલી શકે છે. આકાશે જ્યારે એ છોકરાને પોતાની ભૂલ વિશે વાત કરી ત્યારે તેને સમજાયું કે તે માત્ર એક પ્રોજેક્ટ નથી સુધારી રહ્યો, પણ એક માણસનું ભવિષ્ય પણ સુધારી રહ્યો છે. તેને અહેસાસ થયો કે સફળતા એ નથી કે તમે કેટલા મોટા હોદ્દા પર પહોંચ્યા. સફળતા એ છે કે તમે તમારા જેવા બીજા કેટલા લોકોને સાચા રસ્તે દોરી શકો છો. આકાશ હવે ઘર પણ ખુશ હતો. બા અને બાપુજીને જ્યારે ખબર પડી કે તેમનો દીકરો કેટલી મોટી મુસીબતમાંથી બહાર નીકળીને આજે એક જવાબદાર માણસ બની ગયો છે, ત્યારે તેમની આંખમાં હર્ષના આંસુ હતા. આકાશના જીવનની એ નાનકડી ભૂલ હવે તેના માટે આશીર્વાદ બની ગઈ હતી. તેને સમજાયું કે ક્યારે ભગવાન આપણને ભૂલ કરાવીને સાચો રસ્તો બતાવે છે, જો આપણે એ ભૂલમાંથી શીખવા તૈયાર હોઈએ તો. સમયના વહેણ સાથે આકાશ હવે ઓફિસમાં એક જવાબદાર હોદ્દા પર હતો. લોકો તેને માનથી જોતા. તે હવે માત્ર કામ જ નહોતો કરતો, પણ આખી ટીમને સાથે લઈને ચાલતો હતો. તેણે જે નાનકડી ભૂલ કરી હતી તે આજે તેના માટે એક પાઠશાળા જેવી હતી. કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે તો તે સૌથી પહેલા પોતાની ટીમને કહેતો, ભાઈઓ, કામમાં ગમે એટલી ઉતાવળ હોય પણ પાયો કાયમ પાકો રાખજો. એક નાનકડી ભૂલ આખા મહેલને ધરાશયી કરી શકે છે. તેના પિતાની દુકાન હવે આકાશે મોટી કરી દીધી હતી. માતાના ચહેરા પર હવે ચિંતાને બદલે ગર્વ દેખાતો હતો. પણ આકાશને એક વાત સમજાઈ ગઈ હતી, પૈસા તો હાથનો મેલ છે, પણ માણસની પ્રતિષ્ઠા અને તેનું ચારિત્ર એ જ સાચી કમાણી છે. ધૈર્ય, જે તેનો બાળપણનો મિત્ર હતો, તે આજે પણ આકાશની આ બદલાવની સફળ જોઈને ગૌરવ અનુભવતો. એક દિવસ આકાશને તેની કંપનીની તરફથી એક મોટા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે વિદેશ જવાની ઓફર મળી. આ એક ખૂબ જ મોટું સપનું હતું, જે આકાશના બાળપણના લિસ્ટમાં સૌથી ઉપર હતું. જ્યારે તેણે આ સમાચાર બા બાપુજીને આપ્યા ત્યારે તેઓ ખુશ તો થયા, પણ તેમના ચહેરા પર થોડી ઉદાસી હતી. દીકરાથી દૂર થવાનો ડર. આકાશે જોયું કે સફળતા પાછળ દોડતા ક્યાંક તે પોતાના મૂળથી દૂર તો નથી થઈ રહ્યો ને. તેને યાદ આવ્યું કે પેલી નાનકડી ભૂલ પછી તેણે કેવી રીતે પ્રામાણિકતાનો રસ્તો પકડ્યો હતો. તેણે વિચાર્યું, શું વિદેશ જવું એ જ સફળતા છે?
શું મારા મા બાપની ખુશી આ પ્રોજેક્ટ કરતાં મોટી નથી? આ પ્રશ્નએ તેને મથામણમાં મૂકી દીધો. તેણે ફરી એકવાર પોતાના જીવનના મૂલ્યોની તપાસ કરી. તેને સમજાયું કે જીવનમાં સફળતાના બે રસ્તા છે. એક જે તમને દુનિયાની નજરમાં મોટો બનાવે અને બીજો જે તમને તમારી પોતાની નજરમાં ઊંચો બનાવે. આકાશે બીજો રસ્તો પસંદ કર્યો. તેણે ઓફિસમાં જઈને મેનેજરને વિનંતી કરી કે તે આ પ્રોજેક્ટ સ્થાનીય કક્ષાએ રહીને જ કરશે, જેથી તે પોતાના પરિવાર સાથે પણ રહી શકે. મેનેજરને પહેલા તો નવાઈ લાગી, પણ આકાશની નિષ્ઠા અને તેના કામ પરનો ભરોસો જોઈને તેમણે હા પાડી દીધી. આકાશ માટે આ એક મોટી જીત હતી. તે પોતાની સફળતાને ઘરે લાવી શક્યો હતો. પોતાના માતા પિતાની સાથે રહીને તેણે અનુભવ્યું કે સફળતા એટલે ગમે ત્યાં પહોંચવું એ નથી, પણ તમે જ્યાં છો ત્યાં ખુશ રહીને બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ જ છે. તે નાનકડી ભૂલે તેને માત્ર કામ નથી શીખવ્યું, પણ જીવન જીવવાની કળા શીખવી દીધી હતી. હવે તેને કોઈ પણ વાતનો અફસોસ નહોતો. તે સમજી ગયો હતો કે જે ભૂલ એણે કરી હતી તે તો તેના જીવનનો સૌથી મોટો વળાંક હતો, જેણે તેને ખોટા રસ્તેથી પાછા વાળીને સત્યના માર્ગ પર મૂકી દીધો હતો. જે આકાશે વર્ષો પહેલા એક નાનકડી ભૂલ કરી હતી તે આજે સફળતાની ટોચ પર બેઠો છે, પણ આજે તેના મનમાં અહંકાર નથી, એક અદ્ભુત શાંતિ છે. તેણે પોતાની કંપનીમાં એક લર્નિંગ સેન્ટર શરૂ કર્યું, જ્યાં તે નવા છોકરાઓને માત્ર સોફ્ટવેર નથી શીખવતો, પણ જીવન જીવવાની રીત શીખવે છે. જ્યારે પણ કોઈ યુવાન ભૂલ કરે છે અને ડરના માર્યા થરથરે છે, ત્યારે આકાશ તેને પોતાની પાસે બોલાવે છે અને પેલી જૂની વાત યાદ કરાવે છે. જો ભાઈ, મેં કરેલી એ નાનકડી ભૂલ ન હોત તો આજે હું આ જગ્યાએ ન હોત. ભૂલ કરવી એ ગુનો નથી, પણ ભૂલમાંથી ન શીખવું એ જ સૌથી મોટો ગુનો છે. આકાશ હવે સમજી ગયો છે કે જીવનમાં જે કંઈ પણ થાય તે સારા માટે જ હોય છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ બદલાવાની જરૂર છે. તેણે ધૈર્ય સાથે મળીને ગામડાના ગરીબ બાળકો માટે એક નાનકડી પાઠશાળા શરૂ કરી છે, જ્યાં ટેકનોલોજી સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. આજે જ્યારે આકાશ રાત્રે પોતાની બારી પાસે બેસે છે, ત્યારે તેને ડર નથી લાગતો. તે બારી હવે તેને એક તક જેવી લાગે છે, નવી શરૂઆતની તક. જે લાલ લાઇટ એક સમયે તેને ડરાવતી હતી, તે આજે તેને સાવચેત કહેવાનો સંકેત આપે છે. તેના જીવનની એ નાનકડી ભૂલ હવે તેના માટે એક માર્ગદર્શક બની ગઈ. માણસ ક્યારેય પૂર્ણ નથી હોતો. આપણે બધા જ ભૂલ કરીએ છીએ, પણ એ ભૂલને જીવનનો અંત માની લેવાને બદલે તેને એક નવી શરૂઆતનું પગથિયું બનાવવું એ જ સાચું જીવન છે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો વાર્તા શેર કરો